નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના મોસીટ ગામે પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. ગામમાં પાણી પુરવઠાનો મોટો પ્લાન્ટ હોવા છતાં ગ્રામજનોના નળમાં પાણી આવતું નથી. મોસીટ ગામે પાણી મુદ્દે ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. ત્યારે આમ આદમી પાર્ટીના સભ્યો સ્થળ પર પહોંચ્યા હતા, જેમાં મળતી માહિતી મુજબ સરકાર દ્વારા મોસીટ ગામ ખાતે પાણી પુરવઠાનો મોટો યુનિટ અને ટાંકી બનાવવામાં આવી છે, જ્યાંથી દેડિયાપાડા અને સાગબારા તાલુકાના અનેક ગામોમાં પાણી પહોંચાડવામાં આવે છે. પરંતુ વિસંગતિ એ છે કે જે ગામમાં પાણીનો પ્લાન્ટ આવેલો છે તે જ મોસીટ ગામના લોકો છેલ્લા ઘણા સમયથી પાણી માટે તરસ્યા છે. ત્યારે આ મુદ્દે સ્થાનિકો શું જણાવી રહ્યા છે, સાંભળો. જે ટાંકીની વ્યવસ્થા કરી આપી છે સરકારે, તે અત્યાર સુધી જ્યારથી એ વ્યવસ્થા થયેલી છે ત્યારથી અમારા ગામમાં પાણી આવ્યું નથી. અને જે કોન્ટ્રાક્ટરોએ બિલ પાસ કરવા માટે 2 થી 3 દિવસ પૂરતું પાણી 2-3 મોકલાયેલું, એથી વિશેષ તો બધું પૂરું જ થઈ ગયેલું છે. કે એટલે અમને અમારા ગામની માંગણી છે કે અમારા ગામમાં પાણી સત્વરે પૂરું પડે. 2 થી 3 દિવસમાં પાણી સત્વરે ના આવે તો અમે તાળાબંધી કરવા તત્પર છે, મજબૂર બનીશું. નરેશભાઈ ઝીણાભાઈ વસાવા.